લે ભાવી ના શું થયું? અરે રે આ શું થઈ ગયું? અરે કાઈ નહીં, આ એક બાઇક લઈને આવતો હતો ને એમાં થોડોક ખાડો આવી ગયો ને સ્લીપ થઈ ગઈ બાઇક. આ તારા હિસાબે જ થયું છે બધુંય. હજી કરો ઝઘડા? આખો દિવસ બાદ કર્યા જ કરે. તારા લીધે જો મારા છોકરાને વાગી ગયું. મમ્મી હું થોડીક ના ખાલી આખો દિવસ બાદ કરું છું, તમારે ને તમારી છોકરીને લીધે જ થઈ ગયું છે. આ ઘરમાં એટલા ઝઘડા કર્યા કરો ને એટલે જ બધું બહાર પછી થાય. આ જે ઘાત ઘરમાં આવવાની હોય ને બહારથી ઉતરી જોઈએ એના ઉપર. તમને તમારા છોકરાની એટલી બધી ચિંતા હોય તો તમે શાંતિ રાખો ને. મારા નહીં, બધું તારા લીધે જ થાય છે. જો ફોન આવ્યો. હા ભાઈ, હા જો ને શું કરું, આ વહુના હિસાબે મારો છોકરો પડ્યો. આખો દિવસ ઘરમાં ઝઘડા કર્યા જ કરે, બીજું કાંઈ કરતી જ નથી. તો બિચારો ઓલાને બાર બાઇક જો એની ચિંતામાં બાઇક ભટકાણી કોની યાર હું પડ્યો બિચારાને વાગ્યો, હાથ ભાંગી ગયો. શું કરું? મમ્મી જો આનો હાથ ભાંગી ગયો અમારા સાસુમાં અને નણંદના છે ને ઝઘડાથી. હા બેન, જો ને આ મારી વહુના હિસાબે છોકરાનો હાથ ભાંગ્યો. કેવી રીતે ગોતી દીધી? એની કરતા મને પહેલેથી કીધું હોત તો કે આવી છે બા ધકણી છે એમ તો હું કરત જ નહીં. મમ્મી તે મારી ભાવીનારે કુંડળી મળાવી એની કરતા મારી સાસુ નણંદારે મળાવી હોત તો મને ખબર પડે કે આ ઘરમાં લગ્ન કરવા કે નહીં. ચૂપ, શાંતિ રાખો, ફોન મોકલ. મમ્મી તું ફોન મૂકી દે. બે મંડાઈ પડ્યા છો, ઓલાને ફોન કરે, બેનને ફોન કરે, ભાઈને ફોન કરે, આ કે મમ્મીને ફોન કરું. મારું તો કોઈ પૂછો કે હાથમાં હવે કેમ છે, એમ વાગ્યું છે, કેટલું વાગ્યું છે, જોવો તો ખરી, દવા તો આપો, કઈ બીજું કઈક ચેક કરો કે પાણી માણી આપો, એવું કઈક કરો. બેહાડો તો ખરી, આઈને ઊભા બાંધવા જ માંડ્યા છો બે. સાચી જ વાત છે તારી. આ જો એકલું બાજ્યા જ કરે, ખબર પૂછવાનું ને બીજું બધું દવા આપવાનું કે એવું બધું તો એક બાજુ રહ્યું. બસ બાજતા જ આવડે. બાધો તો મમ્મી તમે જ છો, બધી જ વાતમાં મારો જ વાંક કાઢો છો. આને વાગી ગયું એમાંય મારો વાંક. લગન પેલા તો બહુ તું સીધી લાગતી હતી, હવે બધી ખબર પડી ગઈ આ કેવી છે એમ. આવી ખબર નહોતી. પેલા તો તમે ગાય જેવા જ લાગતા હતા, પછી ખબર પડી કે શિંગડા મારો છો. અરે અસલી રૂપ તો હવે મને ખબર પડી તમારે બેયને કે કેવા છો એમ, કે એક ગાય ને એક કે આમ, મને બધી ખબર પડી ગઈ. હવે હું છે ને શાંતિથી જાઉં છું પેલા દવા લેવા માટે. તમે અહીંયા મને નથી લાગતું કે તમે કોઈ મને દવા આપશો ને કઈક સારું કરશો એમ. હવે હું બહારથી લઈ આવું દવા, બહાર બધું કરાવી આવું છું. ત્યાં હું તમે ચાલુ રાખજો તમારો શો, બરોબર? કેમ કે આપણે આજુબાજુ વાળાને ખબર પડવી જોઈએ ને, એને મફતમાં એન્ટરટેનમેન્ટ તો મળવું જોઈએ ને. હા, ચાલુ રાખજો. એ મનીષા જાઈશ ક્યાં? ઊભી રહે, અહીંયા સાંભળતી જા. જો કાલે મારા ભાઈ ને ભાભી ને બધા આવવાના છે 5-6 જણા. તો વહેલી ઉઠી જજે અને હરખું બધું વ્યવસ્થિત બનાવજે અને રસોઈ મને પૂછીને કરજે જે કરી. અને મીઠાઈ બહારથી લાવવાની છે, બધું ધ્યાન રાખજે. પણ તો તમે જ કહી દે ને કે શું બનાવવું છે ને શું નથી બનાવવું. પછી હું બનાવીશ ને તો એમ કહેશે કે આ નથી બનાવ્યું તે નથી બનાવ્યું ને આ વસ્તુ નથી ને તે વસ્તુ નથી. જો છે ને ખીર બનાવજે, પૂરી બનાવજે, પછી સરસ મજાનું ઊંધિયું બનાવજે અને દાળ ભાત બનાવજે અને કોબીનો અને મરચાનો સંભારો કરજે. બરાબર ધ્યાન રાખજે, કાંઈ આડોઅવળું થયું ને તો તારી વાત છે. હા મમ્મી બધું વસ્તુ લઈ આવું છું. હું વસ્તુ તો બધી પડી જ છે, કાંઈ લેવા નથી જવાનું. અને દૂધ વાળાને કીધું છે ઈ કાલ સવારે આપણને આપી જશે 10 લીટર દૂધ. તારે શું લેવા જવું છે? બધું છે ઘરમાં. પણ ખીરમાં નાખવા માટે મીઠું જ નથી.